હરડે કે જેને હિન્દીમાં હરિતકી પણ કહેવામાં આવે છે, તે ત્રિફળાના 3 ફળોમાંનું એક છે. આયુર્વેદમાં ઔષધીય હેતુઓ માટે હરિતકીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. હરિતકી એટલે કે હરડે માત્ર દવા માટે જ નહીં, પણ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે પણ ફાયદાકારક છે. હરડેના મૂળ, ફળ અને છાલનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ હરડેના ફાયદા અને ગુણધર્મો વિશે. હરડે મીઠી અને કડવી હોવાથી પિત્ત થાય છે. કડવું અને કઠોર હોવાથી તે કફ અને એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અને મીઠી હોવાથી તે વાત દોષને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો આ રીતે જોવામાં આવે તો તે ત્રણેય દોષોને ઘટાડવામાં મદદ કરે છે. તે શુષ્ક, ગરમ છે અને ભૂખ વધારે છે. બુદ્ધિ વધારે છે, આંખો માટે ફાયદાકારક છે, આયુષ્ય વધારે છે, શરીરને શક્તિ આપે છે અને વાત દોષ દૂર કરે છે. કફ, ડાયાબિટીસ, હરસ, રક્તપિત્ત, સોજો, પેટના રોગો, બળતરા, આંતરડા સિન્ડ્રોમ, કબજિયાત, પેટ ફૂલવું, અલ્સર, થાક, હેડકી, ગળા અને હૃદયના રોગો, કમળો, દુખાવો, બરોળ અને યકૃતના રોગો, પથરી અને પેશાબની નળીઓના રોગો મટાડવામાં હરડે ફાયદાકારક છે. દરેક રોગ માટે હરડે ખાવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. હરડે ઉકાળીને ખાવાથી ઝાડા બંધ થાય છે. શેકેલી હરડે ખાવાથી ત્રિદોષ નાશ પામે છે. ભોજન સાથે હરડે ખાવાથી બુદ્ધિ વધે છે. ભોજન પછી તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. જે હરડે નવી, મીઠી, મજબૂત, ગોળ, ભારે, લાલ રંગની, પાણીમાં ડૂબી જાય તેવી, ગોળની જેમ તૂટતી, થોડી કડવી, વધુ રસ ધરાવતી, જાડી છાલ ધરાવતી, પાકીને પોતાની મેળે પડી જાય તેવી અને લગભગ 22 થી 25 ગ્રામ વજન ધરાવતી હોય તેને શ્રેષ્ઠ હરડે માનવામાં આવે છે. આજના તણાવપૂર્ણ જીવનમાં માથાનો દુખાવો એક સામાન્ય રોગ બની ગયો છે. હરડેના બીજને પાણીમાં પીસીને માથા પર લગાવવાથી માઇગ્રેનથી છુટકારો મળે છે. આંબાની ગોટલીનો પાવડર અને નાની હરડેનો પાવડર સમાન માત્રામાં લઈને દૂધમાં પીસીને માથા પર લગાવવાથી ખોડો ઓછો થાય છે. હરડેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણીથી આંખો ધોવાથી આંખોને ઠંડક મળે છે અને આંખ સંબંધિત રોગોમાં રાહત મળે છે. મોતિયાની સારવાર માટે હરડેના દાણાને 3 કલાક પાણીમાં પલાળી રાખો અને પછી તેને ઘસીને લગાવો. હરડેની છાલને પીસીને લગાવવાથી આંખોમાંથી પાણી આવવાનું બંધ થઈ જાય છે. હવામાન બદલાતાની સાથે જ બધાને શરદી થવા લાગે છે. હરડે શરદીમાં ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં કે શરદીમાં હરડેનો ઉપયોગ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. 20 થી 40 મિલી હરડેના ઉકાળામાં 3 થી 12 મિલી મધ ભેળવીને પીવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. હરડેના પાવડરથી દાંત સાફ કરવાથી દાંત સ્વચ્છ અને સ્વસ્થ બને છે. અડધા લીટર પાણીમાં 10 ગ્રામ હરડે ઉકાળો. પછી બનેલા મિશ્રણનો ચોથો ભાગ લઈને થોડી ફટકડી ભેળવીને તેનાથી કોગળા કરો. આનાથી મોઢા અને ગળામાંથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. હરડેનો પાવડર કફ દૂર કરવા માટે ખૂબ જ સારો છે. આ કારણોસર હરડેના પાવડરનો દરરોજ 2 થી 5 ગ્રામની માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. હરડે અને સૂંઠને સમાન ભાગમાં લઈને પાવડર બનાવો. સવાર સાંજ હુંફાળા પાણી સાથે તેનું 2 થી 5 ગ્રામનું સેવન કરવાથી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને કમળામાં રાહત મળે છે. જો તમે ખાધા પછી ખોરાક પચાવી શકતા નથી અથવા એસિડિટી વગેરેની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો હરિતકીનું સેવન ફાયદાકારક છે. તેના માટે 3 થી 6 ગ્રામ હરડે પાવડરને સમાન માત્રામાં ખાંડ સાથે ભેળવીને ભોજન પછી દિવસમાં 2 વાર ખાવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે. 2 ગ્રામ હરડે અને 1 ગ્રામ સૂંઠ સાથે ગોળ અથવા 250 મિલીગ્રામ સિંધો મીઠું ભેળવીને ખાવાથી ભૂખ વધે છે. જે દર્દીને ઝાડા હોય અથવા થોડી માત્રામાં મળ આવતો હોય અને સાથે સાથે દુખાવો પણ થતો હોય તો તેને 2 થી 5 ગ્રામ મોટી હરડે અને પીપળીનું પાવડર હુંફાળા પાણી સાથે આપવાથી ફાયદો થઈ શકે છે. હરડે અને 3.5 ગ્રામ તજ અથવા લવિંગને 100 મિલી પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળીને તેને ગાળીને સવારે પીવાથી પેટ સાફ આવે છે. ડાયાબિટીસ એ આજના તણાવપૂર્ણ જીવનમાંથી મળેલી ભેટ છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે સવારે અને સાંજે 2 થી 5 ગ્રામ હરડે પાવડર અને 1 ચમચી મધ સાથે લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. 10 ગ્રામ હરડે 50 મિલી એરંડિયાના તેલમાં ઉકાળીને 6 દિવસ સુધી પીવાથી હાથી રોગમાં રાહત મળે છે. જો ઘા રૂઝાઈ રહ્યો ના હોય તો હરડે ખૂબ જ ફાયદાકારક છે. હરડેના ઉકાળાથી ઘાને ધોવાથી ઘા ઝડપથી રૂઝાય છે. સવારે અને સાંજે 20 થી 50 મિલી ગૌમૂત્ર 3-4 ગ્રામ હરડે પાવડર સાથે લેવાથી
રક્તપિત્તમાં ફાયદો થાય છે. હરડેના ઉકાળામાં ગરમ કરેલા ઘીનું સેવન કરવાથી નશો અને બેભાનતા દૂર થાય છે. 3 થી 6 ગ્રામ હરડે પાવડર, 1 મિલીગ્રામ તલનું તેલ, 1 ગ્રામ ઘી અને 2 ગ્રામ મધ સાથે ભેળવીને ખાવાથી તાવ, ખાંસી, નાક અને કાનમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. 25 મિલી કિશમિશના ઉકાળામાં 3 ગ્રામ હરડે પાવડર ભેળવીને સવાર સાંજ પીવાથી તાવમાં રાહત મળે છે. 3 થી 6 ગ્રામ હરડે પાવડરનું સેવન કરવાથી તાવના લક્ષણોમાં રાહત મળે છે. 3 થી 6 ગ્રામ હરડે પાવડર મધ સાથે ભેળવીને ખાવાથી મેલેરિયા અને દુખાવામાં રાહત મળે છે. પરંતુ કઈ પરિસ્થિતિઓમાં હરડેનું સેવન ન કરવું જોઈએ તે વિશે હવે વાત કરીએ. જે વ્યક્તિ વધુ પડતું ચાલવાથી થાકી ગઈ હોય, નબળી પડી ગઈ હોય, પિત્તનું પ્રમાણ વધી ગયું હોય તેવી વ્યક્તિઓએ અને ગર્ભવતી સ્ત્રીએ હરડેનું સેવન ન કરવું જોઈએ. અપચાથી પીડાતા લોકોએ, ભૂખ, તરસ અને ગરમીથી પીડાતા લોકોએ તથા દારૂનું સેવન કરતા લોકોએ હરડેનું સેવન ન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં હરડે ન ખાવી જોઈએ કારણ કે તેની તાસીર ગરમ હોય છે. જો લોહી સંબંધિત સમસ્યા હોય તો તે લોકોએ પણ હરડેનો ઉપયોગ ન કરવો જોઈએ. હરડેનો પાવડર 3 થી 6 ગ્રામ અને ઉકાળો 30 મિલી લઈ શકાય છે. જે લોકોની ત્વચા શુષ્ક હોય તેમણે પણ હરડેનું સેવન ન કરવું જોઈએ. આનું કારણ એ છે કે હરડે ત્વચાના ભેજને વધુ ઘટાડી શકે છે, જે ત્વચાને વધુ શુષ્ક બનાવી શકે છે. આ ઉપરાંત શુષ્ક ત્વચા ધરાવતા લોકોને ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હરડેનું સેવન કરવાથી કેટલાક લોકોને તેના ઔષધીય સ્વભાવને લગતી આડઅસરોનો સામનો કરવો પડી શકે છે. આ આડઅસરોમાં પેટમાં દુખાવો, ઉલટી અને ચક્કરનો સમાવેશ થાય છે. હરડેનું વધુ પડતું સેવન સાંધામાં સોજા અથવા તણાવ પેદા કરી શકે છે. તેથી સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિને ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ જેવી કોઈ અસામાન્ય પ્રતિક્રિયાનો અનુભવ થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હરડેનું સેવન કરતા પહેલા કેટલીક નાની સાવચેતીઓનું